જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે પુરુષોત્તમ માસનો 11મો દિવસ અને તેની વાર્તા, એનું નામ છે ધનેશ્વર અને ધનપાળ। એક ગામમાં બે જણા રહે, એક શેઠ અને બીજો બ્રાહ્મણ। શેઠનું નામ ધનપાળ ને બ્રાહ્મણનું નામ ધનેશ્વર। એકમાં નામ પ્રમાણે ગુણ અને એકમાં નામથી ઉલટું। ધનપાળ શેઠને ત્યાં ધનની રેલમછેલ અને ધનેશ્વરને માગ્યો ટુકડોએ ન મળે। કોઈ પણ સુખી નહીં, બંને જણ દુઃખી। શેઠને ઘરે દીકરો નહીં, ધનેશ્વરને ત્યાં ખાનાર ઘણા પણ ખાવાનું નહીં। શેઠ વિચાર કરે, હે ભગવાન, આટલી બધી લક્ષ્મીને હું શું કરું? કોઈ ભોગવનાર તો છે નહીં। છ દીકરાઓ અવતરી પણ એ તો પારકા ઘરની લક્ષ્મી, દીકરીઓ અવતરી પણ એ તો પારકા ઘરની લક્ષ્મી। મારું ઘર ઉઘાડું રહે તેવું તો કંઈ કર। મારા મરણ પછી કોઈ પિંડ દેનાર પણ નહીં। હે પ્રભુ, આવા જીવન કરતાં તો મોત સારું। આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યા વગર બહારગામ જવાને બહાને ઘોર વનમાં ચાલી નીકળ્યો। વાટે જતાં તેમને એક બાવો મળ્યો। બાવો બોલ્યો, ભાઈ, આમ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? શેઠે કહ્યું, મહારાજ, હું જીવનથી કંટાળી ગયો છું એટલે મરવા નીકળ્યો છું। ગમે તે રીતે હું મારા દેહનો અંત આણીશ। બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પરે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। શેઠ, પાછા વળો, એક પુત્ર માટે આવું પગલું ભરો છો। આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો। કથા વાંચનાર બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો। ભગવાન તમને જરૂર પુત્ર આપશે। મહારાજ, તમારું વચન માથે ચડાવું છું। મારે ત્યાં પુત્ર થશે તો તેના ભારોભાર સુવર્ણ બ્રાહ્મણને દાનમાં આપીશ। એમનું મન નહીં દુભાવું, પુત્રથી વધારે શેઠ શું? આમ કહી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા અને બાવાજી અંતર્ધ્યાન થઈ ગયા। ધનેશ્વર ભૂખ તરસથી લથડિયા ખાતો વનમાં જતો હતો। એવામાં તેને પણ પેલો બાવો સામો મળ્યો। બાવાએ પૂછ્યું, ભાઈ, અવળે રસ્તે ક્યાં ચાલ્યા? બાવાજી, મરવા જાઉં છું। તમારે શું? બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। મહારાજ બોલ્યા, તારે શાનું દુઃખ છે ને પૈસાનું છે? હા બાવાજી, હું પુરુષાર્થ કરીને થાક્યો પણ બધામાં નિરાશા મળી। ભાઈ, આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે અને કથા વાર્તા વાંચજે। તારું ભવનું દરિદ્ર મટી જશે। આપઘાત કરવો એના જેવું કોઈ મોટું પાપ નથી। જો આપઘાત કરીશ તો આનાથી ભૂંડો અવતાર મળશે અને અનાજ તો શું, પાણીએ નહીં મળે। બાબાના શબ્દો ઉપર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો। તે પાછો ઘરે આવ્યો અને પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ કર્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનેશ્વર વહેલો ઉઠે, નદીએ જાય, નાહી ધોઈ અને પીપળાના ઝાડ નીચે બેસીને કથા વાંચે। ધનપાળ શેઠ પણ નાહી ધોઈ ધનેશ્વરની પાસે એક ચિત્તે કથા સાંભળે। શેઠાણીને પૂરા દાડા જતા હતા। અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠને ઘરે ફૂલ જેવો દીકરો અવતર્યો। શેઠ તો રાજીના રેડ થઈ ગયા। પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું। ઉજવણામાં તેમણે પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા। ધનેશ્વરને પોતાના ગોર ગણી છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું, મહારાજ, તમે મારે ત્યાંથી મહિને ખાવા માટે જોઈએ તેટલું અનાજ લઈ જજો। ધનેશ્વરને આ ભવનું દરિદ્ર ફીટી ગયું। ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને વૈકુંઠ લોકમાં ગયા। આવો પુરુષોત્તમ માસનો પ્રભાવ છે। મિત્રો, આ હતી 11મા દિવસની વાર્તા। ફરી નવી વાર્તા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।